ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણે ધારણા લેશું 63. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા ધ્યાનીઓનું સ્વાગત છે. શિવસૂત્રની વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની ધારણા 63 વિશે જાણીએ અને ધ્યાન કરીએ એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની જે ધારણા છે વિજ્ઞાન ભૈરવની સાક્ષી તત્વની 63, એના વિશે જાણીશું, ધ્યાન કરીશું. એ પહેલા જાણીએ સાક્ષીત્વની વિધિ વિશે. આપણી અંદર જે સાક્ષી ભાવ, આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આપણને સાક્ષી થવું ગમે છે. ગયા વખતની વિધિમાં કેમ રંજનબેન તમને લાગ્યું ને કે આ મને 61 વિધિમાં 61મી વિધિમાં લાગ્યું ને કે ના, મને એમ લાગે છે કે આની અંદર મને બહુ સરળ લાગ્યું. તો આ રીતે નહીં, તો આ રીતે કોઈ પણ રીતે આ શિવ સૂત્રની વિધિ છે એ કોઈ પણ રીતે આપણે એની અંદર કનેક્ટ થઈ શકીએ, ઊંડાણ સુધી સ્પર્શ કરવા માટે. તો ઘણીવાર આપણને એમ લાગે કે ધ્યાનમાં આપણે ઊંડા ખૂબ ઉતરી ગયા છીએ, પણ છતાં એક બાજુ એમ લાગે, કામિનીબેન તમને ઘણીવાર લાગે કે મને ઊંઘ આવી ગઈ છે, લાગે ને? તો આ સાક્ષી ભાવની પૂરી વિધિ આપણને સ્પર્શ કરે છે અને સાક્ષી થવું આપણને ગમે છે. કેમ? તો આપણી પાસે વાદળ, આપણી ઉપર જે વિચાર છે એ વાદળ છે અને આપણે ચિદાકાશને સ્પર્શ કર્યું. તો વાદળની જેમ આપણી આંખો સામેથી જતી હોય અને આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ? તો કે આકાશ જેવી. તો આમાં બહુ સરસ રીતે કીધું છે. આ વિધિ શું કીધું છે? जब किसी इंद्रिय विषय के द्वारा स्पष्ट बोध हो उसी बोध में स्थित हो जाओ. કોઈ પણ ઇન્દ્રિયો, જેવી રીતે આપણે જોઈએ છીએ, તો આ જે આંખ છે, આંખને આપણે બંધ કરીએ તો પણ આપણને તો ખબર છે ને, આંખ બંધ કરીએ તો આ ભાઈ મેં અહીંયા આગળ ટેબલ છે, અહીંયા આગળ ખુરશી રાખી છે, અહીંયા રસોડું છે, આ બાજુ મારો રૂમ છે, તો આપણી દ્રષ્ટિ તો બંધ નથી થતી ને, પણ આપણને ખબર છે. તો કોઈક તો છે ને જે અંદર જોઈ રહ્યું છે. જોવાની પ્રક્રિયા કોક તો કરે છે, બરાબર? જેવી રીતે આપણે થોડીક વાર માટે ધ્યાન માટે આંખ બંધ કરીએ, પણ આપણને ખબર છે કે ના, સામે આંખ ખોલશું એટલે તો પણ આપણને કંઈક તો વસ્તુ દેખાતી જ હોય કે હું અહીંયા બરાબર ધ્યાન માટે બેઠી છું, રૂમમાં છું. પછી અહીંયા મારી બાજુમાં અહીંયા ચેર છે, અહીંયા આગળ આ છે, ફલાણું છે, સોફામાં બેઠા હોય તો સોફામાં બેઠી છું, સામે મારે મોબાઈલ છે, ટીવી છે, એક મોટો ખંડ છે, ઉપર છત છે, એ બધું આપણને અનુભવ હોય. આપણને લાગતું હોય કે કોઈક તો છે જે અંદર જોઈ રહ્યું છે. તો જ આપણને આંખના પડદા ઉપર ખબર પડે ને કે આ વસ્તુ છે. તો બહુ કહેવાય ને કે આ બોધ થવો. કાનથી સાંભળીએ છીએ આપણે, તો કે કાનથી આંખથી જોવીએ તો એની પાછળ કોઈક તો દ્રષ્ટા છે જે છુપાયેલું છે. કાનથી સાંભળીએ છે, કોઈક તો છે જે સાંભળે છે અને એ બધું અપ્લાય કરે છે, કામ કરે છે. સાંભળીને બે હાથથી કામ કરવાનું હોય તો હાથથી, મગજથી કરવાનું હોય મગજનું કામ, બુદ્ધિનું કામ. કોઈક તો છે ને જે કન્ટિન્યુ એક પછી એક બધા આદેશ માનતું રહે છે અંદર.
કેટલું માનવા જાવ તો કેટલું આપણને લાગે કે કોઈક તો છુપાયેલું છે અંદર. સ્પષ્ટ બોધ હોય. જ્યારે કોઈ પણ ઇન્દ્રિય વિષય એના દ્વારા આપણને સ્પષ્ટ બોધ થાય, બહુ સહજ અને કેવી રીતે આપણે સમજીએ એ જ અંદર આપણે પોતે એ કેન્દ્રની અંદર ઉતરી જવાનું. આંખથી જોતા 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 એક ટસે જોતા 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 ઈ જ જોવાની વસ્તુ આંખ જોતી નથી, પણ આંખના દ્વારા આપણે જોઈએ છીએ. આંખ નથી જોતી, સમજજો, પણ આંખના દ્વારા આપણે જોઈએ છીએ. કાન સાંભળતા નથી, પણ કાનના દ્વારા આપણે સાંભળીએ છીએ. અંદર કોઈક તો છુપાયેલું છે. ઈ બારી છે. આ બે આંખ છે એ આપણી બારી છે, બે કાન છે એ બારી છે. પણ આપણે શું સમજીએ છીએ કે આંખ છે તો આપણે જોઈએ છીએ, આંખોથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ. પણ જોવા જઈએ તો કોઈએ કાનથી નથી સાંભળ્યું. સમજો, આ બહુ ધ્યાનથી સમજવા જેવી વિધિ છે. ધ્યાનથી સાંભળવા વાળું જે છે ઈ આની અંદર કાનની પાછળ છે. કેટલું સમજવા જેવું. ટ્યુબલાઇટમાં આપણને પ્રકાશ આવે છે, પણ એની અંદર કરંટ પાસ થાય, આપણે કનેક્શન કર્યું આપણા સ્વિચ બોર્ડમાં, ત્યાંથી આપણે સ્વિચ ઓન કરી તો ટ્યુબલાઇટમાં કનેક્શન આવ્યું. માધ્યમ બન્યું, લાઈટ આપવાનું માધ્યમ બની ટ્યુબલાઇટ, પણ એની અંદર જે કરંટ છે તો ઈ માધ્યમ બની ને. જો કરંટ નહીં હોય તો આપણને પાવર કટ થઈ ગયો તો આપણને લાઈટ મળશે? તો ખાલી ફક્ત કરંટ હોય, તમે બલ્બ ન લગાડ્યું અને લાઈટ ન ફિટ કરી અને એને કનેક્ટ ન કર્યું તો લાઈટ ક્યાંથી આવવાની? પણ યંત્ર છે ઈ જ લાઈટ થઈ ગયું એમ માનવું ગલત છે. વિદ્યુત છે આપણી પાસે, બધું લાઇટિંગનું કનેક્શન કરેલું છે, સ્વિચ બોર્ડ છે, બધું છે, પણ આપણી આગળ એ ઉપકરણ નથી. તો કેટલું અલગ જ લાગે કે નહીં? હાથ છે, સમજવા જેવું જોજો. હા, તમને અનુભૂતિ પણ થશે, ધ્યાનથી સમજજો કે હાથથી તમે કોઈ વસ્તુને સ્પર્શ કર્યું, હાથના દ્વારા જેને સ્પર્શ કર્યું, અને આ હાથ છે ઈ યંત્ર છે. ઈ શું છે? યંત્ર. અને ઈ સામે સ્પર્શ કરવા. અને એક બાજુ એવું હોય છે કે તમે સ્પર્શ કરો છો, અનુભવ કરો, અને તમે જોવો, તમે જોશો ને તો તમે અંતરથી સ્પર્શ નથી કરતા. ઘણીવાર ઘણાને તમે મળશો ને તો તમે આમ હાથ મળાવશો, અરે કેમ છે, કેમ નહીં, તો એ સામેવાળાની હાથ મળાવવાની તમારી સાથે ઈચ્છા હશે તો એ હાથ આમ મળશે, નહીતર તમે પરાણે હાથ મિલાવશો તો તમે હાથ પકડીને હાથ મિલાવશો. તો સામેવાળી વ્યક્તિ સંવેદનશીલ નથી તો તમને લાગશે ને કે આ તો આપણે પોતાને સેલ્ફ બનાવટી પરાણે પૂન કર્યું. ઘણીવાર તમે જોવો અહીં કેવું છે કે વધારે સંવેદનશીલતા નું આંતરિક ચેતના જાગૃત હોવી એ જરૂરી છે. જે આપણી ઇન્દ્રિયો છે, જેના દ્વારા આપણું કાર્ય થાય છે, આપણા દ્વાર છે,
જેટલી પણ આપણી કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, હાથ, પગ, નાક, નખ, જીભ, ચામડી, આપણે સ્પર્શ અનુભવ કરીએ, એ બધા આપણા શું છે કે આપણે એનાથી એની પાછળ કોઈક તો છે જે રિસીવ કરે છે. ફોનનું ખબર છે, જૂનો ડબલો હોતો તો એમાં રિસીવર હોતું હતું, રિસીવર. તો આ બધું છે ને રિસીવર છે. તો આ બધું ઇન્દ્રિય વિશેષ દ્વારા આપણને સ્પષ્ટ બોધ હોવું, અને એ બોધની અંદર તમે સ્થિત થઈ જાઓ. સંગીત સાંભળીએ છીએ, કોઈ ભજન સાંભળીએ છીએ, કોઈ વહેલા વહેલા ઉતરીને જાય, સીડી ઉતરે છે. તો તમે ઈ ચૈતન્યને સ્મરણ કરો, યાદ કરો, જે એની પાછળ છુપાયેલું છે. સમજો, જે સાંભળી રહ્યું છે અત્યારે. આ મારા કાન નથી સાંભળતા, કાન મારા યંત્ર છે. અને જે અંદર છે, મારી અંદર કોઈક છે, એ આ મેસેજ રિસીવ કરે છે. અંદર એક ચૈતન્ય શક્તિ છે, ઈ સાંભળી રહી છે. ઈ જ કરંટ જે આપણા ઘરમાં વિદ્યુત ઉપકરણો છે એની અંદર વિદ્યુત પાસ કરી રહ્યો છે. તો આપણું શરીર છે ઈ યંત્ર છે. અને આપણે સામે કાલે વિચારો કે આપણે આ કાલે સિરિયલ જોયું, કે આપણે સવારે કંઈક ટીવીમાં પ્રોગ્રામ જોયું, તો એ આપણે આપણી આંખોએ જોયું, પણ આંખ દ્વારા જ જોવાનું. આંખ એક યંત્ર છે અને એની પાછળ તમે ઊભા છો. અને ઈ સામે છે ઈ આંખના દ્વારા એક આપણને ફિલ્મ દેખાય છે, યંત્ર. ઈ આ શરીર, ઈ આંખ. એટલે ઈ કેટલું સ્મરણ કરવા જેવું અને સમજવા જેવું છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો આ જ રીતે તમે જો પોતાની આ આંખો છે, આ ચશ્મા છે, અને તમે એની પાછળ છો. આ જો આ ચશ્મા એ છે, એ આંખની જેમ જ છે. એક ઉંમર પછી આપણને લાગતા જ હોય. એની પાછળ આંખ, એની પાછળ ઈ ચૈતન્ય શક્તિ જે તમે છો. અને તમને ધીરે ધીરે ખબર પડશે કે આ બધા દ્વાર બની રહ્યા છે. 1, 2, 3, 4, 5. અને ઘણી વાર તમે આ જો ઊંડું એકી ટસે કોઈકને જોતા રહેશો. આપણે કહીએ ને એક ટસે જોતા રહેવું, મીટ માંડીને. તો તમને જ્યારે એમ લાગશે કે જેટલી કર્મેન્દ્રિય છે એની પાછળ તમે પોતે ઊભા છો, એને પૂર્ણ રૂપે અનુભવ કરવો. અને ઈ જે અનુભૂતિ તમે પોતાની કોઈ ઇન્દ્રિયમાં લ્યો છો, ઈ આંતરિક કેન્દ્ર જે છે એની અંતરમાં તમે ઈ સજગતા રાખશો કે કાન દ્વારા સાંભળો, તો આંતરિક કેન્દ્ર જે છે એના પ્રત્યે તમે સજગ રહો. એની માટે તમે સજગ રહો. તો ક્યારે પણ તમે ઈ યંત્રને સમયજા, તો તમને પોતાને ઈ સિગ્નલ રિસીવ કરવાનું આ શરીર યંત્ર અનુભવ થશે. અને કાન જે છે ઈ અંદર સાંભળી રહ્યા છે, અનુભૂતિ કરવું જ નથી. અગર કાનની અંદર જે સાંભળી રહ્યું છે, ઈ કેન્દ્રમાં કાનને દ્વાર સમજી લ્યો અંદર જવા માટે. અને આપણે કહીએ ને ધ્યાન કરવા ટાઈમે કે શ્વાસથી જોડાઈ જાઓ,
બંને નાસિકાથી શ્વાસ લ્યો એનાથી કનેક્ટ થઈ જાઓ. હવે આજે માનો કે આપણે એમ કહીએ કે તમે કાનથી સાંભળો અને એની અંદર તમે ધ્યાનથી અંદર પોતાની શ્વાસ લઈને અંદર જોડાઈ જાઓ. તો કોઈ કાર્ય કરતા વખતે ઈ સજગતા રાખો કે આ બધી મારી ઇન્દ્રિયોના દ્વાર છે. એની પાછળ અનુભવ લેવા વાળું જે દ્રષ્ટા છે, જે હાથથી મને સ્પર્શ કરતા અનુભવ થાય છે આપણને, કે ઈ આ આંતરિક કેન્દ્રમાં હંમેશા અવેલેબલ છે પાછળ. તો કોઈ પણ ઇન્દ્રિયોથી તમને એ અનુભૂતિ નહીં થાય કે આ આંખ છે, આ હાથ છે, આ કાન છે, આ આંખ છે, આ નાક છે. તો અહીં ઇન્દ્રિયો અલગ નથી. હરેક ઇન્દ્રિયો, જો સાંભળવાની, જોવાની, સ્પર્શ કરવાની, હરેક ઇન્દ્રિય તમારા કેન્દ્ર સુધી જાય છે અને ઈ સૂચના આપે છે. તમારું કેન્દ્ર ક્યાં છે? તો એક જ છે. જો હાથથી સ્પર્શ કર્યો, સ્પર્શ હાથથી કર્યો, જોઈ આંખોથી રહ્યા છીએ અને સાંભળી કાનથી રહ્યા છીએ. સમજો, સ્પર્શ હાથથી કર્યો, જોયું આંખથી, એકબીજાને આપણે જોઈ રહ્યા છીએ, બરોબર, અને સાંભળી પણ રહ્યા છીએ. આંખથી જોઈ રહ્યા છો, કાનથી સાંભળો છો, હાથથી સ્પર્શ કરો છો. અને કોઈક તમારી બાજુમાં ઊભા રહ્યું છે અને એને એક પરફ્યુમ રાખ્યું છે અને ઈ મસ્ત તમે એની સુગંધ પણ લ્યો છો અને ઈ તમારી સાથે હાથ મિલાવે છે તમારી સાથે. તો તમે વિચાર કરો કે તમારી અંદર એવી અંદર કેન્દ્રમાં ફિલિંગ હોય, તો તમારું કેન્દ્રમાં એક જ ઉર્જા છે. એ અલગ અલગ દરવાજામાં પથરાયેલી છે. આંખમાં, નાકમાં, કાનમાં, અને પછી અંતરમાં એક જ થઈ જાય છે. તો જે વ્યક્તિ પોતાના અંતરમાં સજગ નથી, પોતાના માટે, પોતાના કેન્દ્રમાં સજગ નથી, તો એ વ્યર્થ. કારણ કે આ ક્રિયા કરતી વખતે જે સજગ થઈ ગયા કે મારા આ દ્વાર છે અને આ દ્વારથી ઉર્જા બહાર આવે છે અને ઈ કેન્દ્રમાં બિલકુલ અલગ અલગ હોત. તમે વિચાર કરો કે તમારી કામિનીબેનની ઉર્જા અલગ, રંજનબેનની અલગ, જ્યોતિબેન છે એની અલગ, બધાની અલગ. તો આપણને ખબર પડશે કે તમે અલગ છે. હાથ આપણે મિલાવ્યો, આપણે હાથ મિલાવ્યો તો કેવું લાગશે કે હા, તમારો હાથનો સ્પર્શ ખબર પડશે. પછી આંખ બંધ છે છતાં પણ સ્પર્શ, પછી તમે કયું પરફ્યુમ લગાવ્યું છે એ ગંધથી આપણને સ્પર્શ અનુભવ થશે. અને પછી આપણે કેટલા બધા કાર્ય એક સાથે કે અરે વાહ, આંખથી જોયું, અરે વાહ, આજે તો બહુ સરસ ડ્રેસ પહેર્યો છે. પછી હાથ મિલાવ્યો એટલે હાથનો સ્પર્શ અનુભવ થયો. પછી તમે ધ્યાનમાં અંદર ઉતર્યા છો એટલે તમે પૂર્ણ રૂપે પોતાનાથી કનેક્ટ છો. તો બહાર રૂપી જે તમારી સ્થિતિ છે એ કેવું છે કે ઈ આ બધું ઓર્ગન્સ છે એ તમારા ઉપકરણો છે અને મેન પાવર એક જ જગ્યાએ છે. અને આ બધા વાયર છે, આ વાયર, આ વાયર, આ વાયર, અને કેન્દ્ર એક જ છે. આ સાધારણ ભાષામાં તમે સમજો તો અહીંયા તમને ક્યાંય આગળ આગળ કે આંખથી જોતા જોતા હું અંદર ઉતરી, કાનથી સાંભળતા ઉતરી, તો કદાચ કોઈક બીજી દિશામાં વહી ગઈ તો
રસ્તો ભૂલી ગઈ તો આ ગલીથી નહીં ને ઓલી ગલીથી ગયા તો. પણ પોતાના કેન્દ્રથી જે અલગ ઉર્જા આવે છે ત્યારે તમને એવો ખબર પડશે તો એટલો આનંદ થશે કે મારી આંખથી, મારા કાનથી, મારા અંતરમાં કોઈક એવો સંચાલન થશે, કોઈક તો છે અંદર જે દિવ્યતા, એનાથી હું અલગ છું એવો અનુભવ થશે તમને. અને જ્યારે આપણે આ અલગને પોતાને અનુભવ કરવા લાગીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે, અને ધીરે ધીરે તમે હરેક સ્થિતિમાં આ વસ્તુનો અનુભવ કરો. શરીરને પૂરું અલગ સમજવું. શરીર, કાન મારા સાંભળી રહ્યા છે, અંદર હું સાંભળવા વાળી વ્યક્તિ છું, આંખ મારી જોઈ રહી છે પણ અંદર જોવા વાળી વ્યક્તિ હું અલગ છું. કારણ આ શરીર છે ઈ કોઈથી સંલગ્ન નથી. તમે અનુભવ કરી શકો છો આ શરીર છે. જે કોઈ સામેથી બોલે છે ઈ આ દેહને બોલે છે. અને અંદર જે દ્રષ્ટા બનેલું જોઈ રહ્યું છે એ તમને ખબર છે કે બહારથી નાટક માટે આ કોસ્ચ્યુમ પરમાત્માએ આપણને આપ્યું છે, એટલે આપણું બેસ્ટ આપવું છે. તો આ આત્મા બિલકુલ સ્થિર છે, એનું કાંઈ જ બગડતું નથી. કરંટ તો રીએ છે અને એ બીજું રૂપ ધારણ કરી લે છે અને એ સ્થિર છે. એનું કાંઈ જ કે ને તો કાંઈ જ ઓલું નથી થતું. કાન સાંભળે છે, આંખ જોવે છે, હાથ સ્પર્શ કરે છે, નાકથી સૂંઘો છો. અગર આપણે પોતાની ભીતર કોઈ જાણી રહ્યું છે કે આ ફલાણા જ બેન છે, જેને આ ફલાણા જ બેન છે જેને હું સાંભળું છું, જેને જોઈ રહી છું, તો આપણી બધી જ ઇન્દ્રિયો જેના દ્વારા આપણે બધે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ એના કેન્દ્રમાં બધા ભેગા મળીને એક સંયોજન કરે છે, એક સંયોજન. અને સંયોજન કરશું તો શું થશે કે આખું સિસ્ટમ ઊભું થઈ જશે. હું, મારું શરીર, મારી શરીરની ઉપસ્થિતિ, એની ગંધ, એનું બોલવું, પણ આ બધું છે એક જ, પણ મારી દરેક ઇન્દ્રિયોએ મને વિભાજિત કરી રાખ્યું છે. કોઈને બોલવાની, કોઈને સાંભળવાની. આગળ છે એ પોતે આપણને ઉપસ્થિતિ, હા આ છે એની અલગ અલગ આપણને પાર્ટ કરી દીધા છે, અલગ અલગ પાર્ટ કરી દીધા છે. જ્યાં તમે એક થઈ ગયા અને ત્યાં જ તમારા હોવાનું કેન્દ્ર છે. તમારા હોવાનું કેન્દ્ર છે તો શું છે કે હાથથી કામ કરીએ, જીભથી સ્વાદ લઈએ, દાંતથી ચબાવીએ, કરીએ છે ને. અને ઈ જ આપણું બોધ, ઈ જ ચૈતન્ય, એ જ આપણે પૂર્ણ રૂપે ભૂલી ગયા છીએ કે આ શું છે. અને એ જે સ્મૃતિને આપણે ભૂલી ગયા છીએ, આને જ આપણે ભજવું છે અને બોધ થવું, આપણી અંદરનો ચૈતન્ય માર્ગ ખોલી દેવું છે. આની અંદર કોઈ કઠિન કામ નથી, કોઈ મંત્ર નથી કરવો, કોઈ જપ નથી કરવો. ફક્ત પોતાની અંતરની સ્થિતિને, બહારની સ્થિતિને આપણે પોતાની ઉપર બહારના સ્વરૂપથી કનેક્ટ કરી લીધું છે કે હું તો આ છું. તો એને આપણે ક્લિયર કરવું છે. અને પોતાની ઉપર આપણે એટલો બધો બોજો નાખી દીધો છે કે પોતાને આપણે કેટલું સંકુચિત કરી દીધા છે પોતાને, કે ના આમ નહીં, આમ હું આટલું જ, આટલામાં જ સીમિત રહું છું. તો ઘરમાં ચાલતી તમે અગર લાઈટને જોશો તો તમને એવું લાગશે
કે આ લાઈટની સાથે સાથે એની અંદર જે પ્રકાશ આપે છે એ ઉર્જાને અનુભવ કરો. જે પંખો ચલાવે છે, જે તમને ગરમીમાં એસી ચલાવે છે, તો પણ તમે એને અનુભવ કરો અને ઈ અનુભૂતિ તમને બહારની વસ્તુ દ્વારા પોતાના અંતસમાં તમે જ્યારે કોઈને બોલશો ત્યારે, તમે સાંભળશો ત્યારે, તો શરૂઆતમાં શું થશે કે કોઈક સામેવાળો તમને શું કહેશે કે તમે કોને ગંભીરતાથી જોઈશો. ઘણા જણા શું કહેશે, આ તો મને ગુયરા જ કરે છે. તો આપણને શું કે અમને આ ધારણા કરતી વખતે ગુરુ શું કહેતા ખબર છે? કોઈ વૃક્ષને જોયા કરો, ગુરુ નહીં કોઈને. પેલા મારે બહુ ધારણા કરીએ ને ત્યારે બહુ આદત હતી અને પછી ઘણીવાર પરિવારમાં પણ ઘણા જણા, મારા મમ્મી ઘડીએ ઘડીએ કહેતા કે આમ આંખ નીચી કર, કેમ ગોયરા કરેશ, અને એ કચ્છીમાં બોલતા. મને કે ગુરેતી કૂરો, ગુરેતી કૂરો. હવે પછી મને એમ થાય કે હું તો ગુરતી નથી, હું એકી ટસે કંઈક મેડિટેશન કરતી હું, ધ્યાન કરતી હું. તો એ વારે વારે કે શું કામ ગુરેજ, શું કામ ગુરેજ? તો પછી મેં આ ધારણા સંભળાવી કે હું તો ધ્યાન કરતી હતી, તો કે મને લાગતું હતું તું ઘૂરે છે. એટલે પાછા મને આમ હવે ધ્યાનમાં હોઈએ ને તો પાછા હલાવી નાખે કે કૂરો ઘૂરેતી, કૂરો ઘૂરેતી એમ કરે. તો પછી એમ થાય કે અનુભૂતિ અમને ગુરુએ કરાવ્યું અને કોઈ વ્યક્તિ વિશેષ સાથે આ કાર્ય કરતા હો તો શરૂઆતમાં તમને એમ લાગે, ઘણા જણાને એમ લાગે શું કરે છે આ, તું કરે છે શું? કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા સ્પષ્ટ બોધ હો અને ઈ બોધ થવું કે આ સ્પષ્ટ છે, તો ત્યારે આપણને ઈ સ્પષ્ટ બોધ થાય કે આપણું દ્વાર આ છે. વાંધો નહીં, પણ મને ઈ ટાઈમે એમ લાગતું, સાચે ને એવું લાગતું કે હા આ મારું માધ્યમ છે. ભલે ઈ મને આમ જગાડે છે, પણ મને આ વસ્તુને કેટલી રીતે સ્પષ્ટતા આવી રહી છે. વારંવાર વારંવાર ઈને ઈ તો આપણી અંદર જાગૃતિ, અવેરનેસ. તો આ વાક્ય, જે પણ એક વાક્યને તમે કોઈ એક સેન્ટેન્સને લ્યો તો ઇન્દ્રિય છે, આપણી અંદર છે બધી ઇન્દ્રિયો, એ આપણા દ્વાર છે. અને તમે સજગતાથી એની અંદર અનુભવ કરો છો, ગ્રહણ કરો છો, તો તમારી અંદર એ સકારાત્મકતા પ્રવેશ કરી રહી છે અને તમને સ્પષ્ટ બોધ થાય અને એની અંદર તમે સ્થિર થઈ જાઓ, એ બોધમાં જ રહ્યો. અને એ બોધમાં સ્થિર રહીને તમે પોતાને સજગતાથી એ દ્વારથી જતી અંદર ઉર્જાને અનુભવ કરો. અને જ્યારે તમે એ વારંવાર 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 એ વસ્તુને સાંભળશો, લગભગ અમને કહેતા હતા ત્યારે 56 વાર, 56 ટાઈમ એ વસ્તુને સાંભળો. પછી ઘણીવાર હું કહેતી હતી કે મને છે ને હકીકત મમ્મી કે છે ને ગુરવાનું, તો હું આમ આંખો બંધ કરી દેતી હતી. પછી બધા સાથીઓ કે કેમ? अरे घूरने के ऊपर बहुत चर्चा होती है घर में, इसलिए घूरूंगी नहीं. આંખ દ્વારા જોવું કઠિન લાગતું હતું, કારણ હકીકત એનો પ્રભાવ પડતો. કોઈકને એમ લાગતું કે આ કેમ મને ઘૂરે છે, પણ આ દેહ કાર્ય નથી કરી રહી. આ બહુ ગૂઢ જ્ઞાન છે. તમે જાણો, તમે પોતાના અંતસમાં પોતાની આત્માને ગોતો છો સ્થિર. આ આંખોથી હું નથી જોઈ રહી, સમજજો. આંખના દ્વારા જેને જોઈ રહ્યા છો એ અંતસ્થ મન. પછી તમે દ્વારાથી તમે ક્યારેય દ્વાર બની ગયા, એનાથી તમે કનેક્ટ થવા માંડી ગયા અને ધીરે 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 શરીર તમારાથી અલગ થઈ ગયું.
કે આ શરીરના દ્વારા હું ભોજન લઈને ભોજન ગ્રહણ કરીને શરીરને પુષ્ટ કરું છું, ઉર્જા આપું છું. અને તમે ઈ ભાવથી ખાશો પીશો તો ઈ તમે પૂર્ણ રૂપે એનાથી અલગ થઈ જશો શરીરથી અને પૂર્ણ શરીરને પુષ્ટ કરી શકશો. તો ધ્યાનમાં આપણે આજે કેવી રીતનું સજગતા, તો આપણે એવી વસ્તુ સિલેક્ટ કરવાની કે કોઈ એક ફોટો લઈ લ્યો, એને લઈ લ્યો, એની સામે દ્રષ્ટિ સજગ થઈને એની સામે જોતા રહ્યો જોતા રહ્યો જોતા રહ્યો. જ્યારે ઈ કલા તમારી અંદર આવી ગઈ અને તમે કોઈ ઉપકરણ ન લીધું, કોઈ ફોટો કે ઈ નહીં, પણ પોતાને જ અંદરમાં ઉતરતા ગયા તો હું આ સંસાર છું અને આ સંસાર મારા અંદર છે. તો ઇન્દ્રિયો શું કરશે કે આપણને જે આપણે મને જે કીધું ને એ સાચું માની અને એને પોતાને ધોખો આપશે. જો તમે ઇન્દ્રિયોથી જોઈ શકો અને ઇન્દ્રિયોના દ્વારા જોઈ શકો, જેમ કાનના દ્વારા સાંભળો છો, આંખના દ્વારા જોઈ રહ્યા છો, એ રીતે તમને ધીરે 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 આ સંસાર શું લાગશે કે આ તો માયા છે. અને ઈ મૂળ તત્વમાં તમે પ્રવેશ કરી શકશો. અને આ મૂળ તત્વ જે છે એ જ પરબ્રહ્મ છે. જ્યારે તમે ઊંડા ઉતરીને અંતરની એ સ્થિતિને અનુભવ કરશો તો એ જ તમારું બ્રહ્મ, એ તમારું બ્રહ્મ. અને કેટલું આસાન છે. આપણે કહીએ છીએ કે તમે શ્વાસ લ્યો છો, હવે જોવો તો શ્વાસ, તો શ્વાસ જે લઈ રહ્યું છે એ અલગ થઈને શ્વાસને જોવે છે અને કેવી રીતની અનુભૂતિ થાય છે એ તમે જોવો. જે શ્વાસ લઈ રહ્યું છે એ અલગ છે, કારણ શ્વાસ લેવા વાળાને તમે અલગ જોઈ રહ્યા છો અને દેહથી અલગ થયા એટલે તમે ચેતનાથી કનેક્ટ થઈ ગયા. ક્લિયર થઈ ગયું ને? તો આપણે આજે ધ્યાનમાં જોડાશું કે આ મારા દ્વાર છે ઇન્દ્રિયો, અને હું એને પોતાના અંતસમાં અનુભવ કરી શકું છું પૂર્ણ શાંત થઈને ધ્યાન દ્વારા. પૂર્ણ રૂપે આપણે ફરીથી કોનેક્ટ થશું. તો કોઈ ડાઉટ હોય તો મને મેસેજ મૂકજો, અને ક્લિયર થયું હોય તો ઓકે. તો આપણે ધ્યાન માટે જોડાઈએ છીએ.